નમસ્કાર, કાજટાંગ તમે જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે નગરપાલિકાની સોમવારે જનરલ બોર્ડની બેઠક મળી હતી। આ બેઠકમાં વર્ષ 2017 અને 18ના અંદાજપત્રમાં વર્ષ દરમિયાન અંદાજિત 7,71,97,000ના ખર્ચ સાથે 1,90,89,700ની પૂર્તાવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। રાવલ નગરપાલિકાના પ્રમુખ મોતીબેન વાલાભાઈ પરમારના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક હતી। આ બેઠકમાં ચીફ ઓફિસર NS શેખ, એકાઉન્ટન્ટ રાકેશભાઈ થાનકી, પાલિકાના સદસ્યો અને અન્ય વહીવટી સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ લોકશાહી ઢબે સર્વાનુમતે વિકાસલક્ષી બજેટ કોઈપણ પ્રકારના બોજા મુક્ત પસાર કરવામાં આવ્યું હતું। આ તકે રાવલ શહેરના વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખી ₹9,62,86,000ની આવક સામે 7,71,97,000ના ખર્ચ સાથે 1,90,89,700ની પૂર્તાવાળું બજેટ મંજૂર થયેલ હતું। આ બજેટમાં તમામ આવકો પૈકી 90.85% રકમનો ઉપયોગ રાવલ શહેરના કેપિટલ કામો તથા નાગરિકોને આપવામાં આવતી સેવાઓ પાછળ ખર્ચ કરવાનો થાય છે। હજુ પણ શહેરની જનતાની સુવિધામાં વધારો થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું। પાલિકાના આ બજેટમાં પ્રજા ઉપર કોઈ પણ પ્રકારનો બોજો ઠાલવવામાં ન આવતા હોવાની વાત સાંભળાતા લોકોમાં રાહતની લાગણી પણ છવાઈ હતી। અહેવાલ જય મશરૂ, દ્વારકા। આ સાથે જ અત્યાર સુધીના સિટી ન્યૂઝ સમાચાર। વધુ સમાચારો માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।